હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય બ્લોગ. અને બોલો ગણપતિ બાપ્પા મોરિયા. તો આ બ્લોગમાં આપણે ગણપતિ દાદાના દર્શન કરાવીશ તમને અલગ અલગ જગ્યાએ. અમદાવાદમાં શું માહોલ છે ગણપતિ નિમિત્તે, બરોબર? અને બન્યા રહો આ બ્લોગમાં. તમને બધી બાજુના ગણપતિ બતાવી દઉં. ભાઈબંધના ત્યાં જઈશું. બધી એક્સ્ટ્રા એક્ટિવિટી ઘણી થશે આમાં બ્લોગમાં, બરોબર? તો બન્યા રહો બ્લોગમાં. ઇન્ટરેસ્ટિંગ બનાવું, કંઈક ટ્રાય કરું. ભાઈ સાહેબ, હેમાંગીએ મસ્ત શું કહેવાય, ટોપરાની છીણના લાડવા બનાવ્યા છે પ્રસાદ માટે. હોશિયાર તો ખરી હો તું પાછી બહુ. હા, રૂપાળું પેટ્રોલ પતવા આવ્યું ત્યારે ક્યાંક એક્ટિવા લઈ લો એટલે પેટ્રોલ પુરાઈ દઈએ. બહુ હોશિયાર. વાત તો સહી હે. શું આવ્યું બતાય? બતાય મને. આ ડાયનોસોર બનાવ્યો. શું ડાયનોસોર નું છે? શેનું છે? જો ડાયનોસોર નું બનાય. હા, ડાયનાસોર બતાય તો. ડાયનોસોર હા, કોના જેવો લાગે છે? આના જેવો, હા? ઉપાજી જેવો એને પાછો ફિયા જેવો નહીં લાગતો? લાગે છે. કેવું છે? જો ફિયા જેવું નહીં લાગતું? હા છે. પિયા ખાવું છે મને કિંજલ તો. તે મામાને ખાધું? હવે આપણે શું લેવા જઈએ? આપણે ઘંટડી બાપ્પા. ઘંટડી બાપા લેવા જઈએ? ગણપતિ બાપા નહીં તો ઘંટડી બાપા. ઘંટડી બાપ્પા. બરોબર, અમે જઈએ છીએ ઘંટડી બાપા લેવા. કેમ બેહી ગયા? કેમ ભાઈ, ગણપતિ બાપા નહીં મળતા તમને? જોરદાર ભીડ છે અહીંયા. અને બધા ગણપતિ મને તો સરખા જેવા જ લાગે છે, પણ અંદર અમુક ક્રાઇટેરિયા ડિફાઇન કર્યા છે કે ભાઈ આ ગણપતિમાં શું બાજુ જોઈએ, હાથ આમ જોઈએ, તેમ જોઈએ, આવી બધી વાત છે. હે ને? હમણાં ડિટેલમાં કહેજો. જોઈ લે અનમોલ. ચલો, અહીંયાથી ગણપતિ દાદા કિડનેપ થાય છે. ગણપતિ બાપ્પા મોરિયા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણપતિ દાદાની જય. હવે બોલો ગણપતિ બાપ્પા મોરિયા. 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 મોરિયા રે બાપા મોરિયા રે. બોલો ગણપતિ મહારાજ, ગજાનન મહારાજ કી જય. સિદ્ધિ સિદ્ધિ રે દાતાની જય. મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. चढ़ी फूल चढ़ी और चढ़ी
एक दो तीन चार गणपति नो जय जयकार। 5 6 7 8 गणपति हमारे साथ। 9 10 11 12 गणपति है सबसे प्यारा। 13 14 15 16 गणपति है सबसे भोला। 17 18 19 20 गणपति हमारे बीच। 21 22 23 24 गणपति हमारी चॉइस। मोरया गणपति बाप्पा मोरया। शिवजी ना पुत्र गणपति बाप्पा मोरया। रिद्धि सिद्धि ना स्वामी गणपति बाप्पा मोरया। रिद्धि सिद्धि ना स्वामी गणपति बाप्पा मोरया। कार्तिकेय वीरा गणपति बाप्पा मोरया। कार्तिकेय वीरा गणपति बाप्पा मोरया। विघ्नों हरना गणपति बाप्पा मोरया। विघ्नों हरना गणपति बाप्पा मोरया। जय वाला गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा अगले बरस तू गणपति बाप्पा मोरया। अगले बरस तू गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। अगले बरस तू गणपति बाप्पा मोरया। पुढच्या वर्षी नोकरिया गणपति बाप्पा मोरया। એક નાનકડી ઘટના કહું. ફોનમાં ચાર્જિંગ ઓછું હતું ને એટલે મેં કીધું હવે લાવો જતીનભાઈને ફોન કરીને પૂછી લઈએ શું છે આ કાર્યક્રમ આજનો. તો મેં જતીનને ફોન કર્યો. મેં કીધું જતીન ક્યાં છે? તો કે ઘેર છું આવી જા. બસ આટલી જ વાત થઈ. તો જઈએ હવે એમના ઘેર. હવે આગળ કેમનો કાર્યક્રમ રે બને રહો બતાવો. આવી ગયા જતીનભાઈના ઘેર. રાજો સિમ્બા છે ને? ઓ બાપ રે. આ પ્રાર્થના ત્યાં છે ને એટલે જો થોડી બહુ વધારે ઉત્સાહી માણસ છે. પેલા ડેઝી ને છે ને એના કરતા આ બહુ અલગ નીકળ્યો, અલગ પાક્યો છે હે ને. આ થોડો જાડિયો છે પેલા કરતા. અને આ જોઈ લો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે અહીંયા અને બધું મસ્ત ચાલે છે. ચકલીન પોપટ બોલ્યા જતીનભાઈ તો. હા તો સરસ જતીનભાઈના ઘેર આવી ગયા. ચા બા પી લીધી. હવે પાર્થિવ ને હજી આયા નહીં, હમણાં આવે છે બરોબર. તો ત્યાં સુધી સુઈ જવું જોઈએ થોડી વાર. હમણાં હવે આવે પછી બતાવું. બન્યા રહો ત્યાં સુધી હું થોડું ઊંઘી લઉં. ફાઇનલી આયા એમ ને. સરસ સરસ. થેન્ક યુ પાર્થભાઈ. પાર્થિવે તો ફોન નતો ઉપાડ્યો, ડબલ ઉપાડ્યો. ડબલ લઈ આવ્યો મારા સમોસા. મારું થઈ ગયું. ચલો ગાઈસ અડધો દાડો નીકળી ગયો છે બરોબર. અને મેન કામ ચાર્જિંગ કરવા હતા ને હજી ચાર્જિંગ તો 20% છો. જતીનના ઘેર આવીને ચાર્જિંગ નો મેળ ના પડ્યો મારો. આ પાવર બેંક આલી છે ને માંડ ચાર્જ થાય છે. આવું છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિએ ઉપાડ્યું. ડબલ એ હાથમાં પકડ્યો મોરૈયો નહીં, એ તો સાબુદાણાનું છે. સાબુદાણા એ મોરૈયો જોડે આવ્યો. તો મારે તો ઉપવાસ નથી આજે, પણ તો આ ખાઈશું બરોબર. કેમ બંધ કરી દીધું? ના ચાલે છે.
ખોટું ના બોલે, લઈ લે. અને ડબલ આ કે તો પેલો પગ આગળ કર કે ભાઈ આવું અલગ અલગ પાડતે બહાર નીકળ્યો ને મોજા પહેલા તારા ભાઈનું છે દેખાય છે. બે દરવાજા બંધ કરજો પછી જોઈ અલગ અલગ કઈ વાત નહીં. ડબલ સફાઈ કરે છે કે ફેશન છે. ડબલ ની મમ્મી જોતી હોય તો એને ફોન કરીને કહેજો આવું ના કર. 1 hour later. અરે દે ને એરપોર્ટ હશે. શું એરપોર્ટ? આપણી એટલે આ કેમ સીટ આવી ગઈ? પૈસા જે ઊંઘ આવી છે આમ મજા એ જ ગઈ. સીધા ઉઠતાની સાથે જ ચા. જતીનભાઈ ઘેર આવ્યા ને એટલે એક આ વસ્તુ છે કે આમ થોડી થોડી વારે ચા ફરતી રહેતી હોય. હો જાને ઘેર લે. એવું તને કીધું. હું તો બહુ દાડે આવ્યો ને મને તો રૂબાડું રાખ્યું. બીજે તો એને કીધું ને મેં શું હવારે જ શું કીધું તું? એને સ્વીકાર લે. ખાલી ફોન કર આઈ જા ઘેર સીધો એવી વાત હતી. બરોબર તારજી એમ નહીં અહીંયા જ પડ્યો રે. હું તો બસ આ ચા પીને હેડ્યો ઘેર. હા એ ત્યાં બોલાયો ને એટલે તું જે ઘેર કેમ હવે નહીં આવું મારી જોડે તારે? પણ હજી આપણે ધ્રુમેન ઘેર નહીં જવાનું. ઓહો હજી કાર્યક્રમ છે પાછળ. સારું સારું. ત્યાં તમને ખાવા પીવાનું મળશે. ડબલ ખાવા પીવાનું થઈ ગયું તારું? હાલનું રેડી. તો હજી જોયું આ તો કાર્યક્રમ તો બનતા જ જાય છે. આ પ્રમાણે હવે સાંજે જોવું પડશે કેમનું થાય. બરોબર. એમ હું ઠંડી પીવું છું. સારા હે ડબલ ખીચા મેલ દે. ઘેરીને દાળ બનાવી. હા મીડિયમ મીડિયમ બધી. અને એક મસાલા વાળી એક તો મસ્ત પકોડી થઈ ગઈ છે ને. હવે પાછા નીકળી પડ્યા છીએ આગળના રસ્તા ઉપર. ફરતા ફરતા જઈશું હવે ક્યાંક જ્યાં જ્યાં ગણપતિના દર્શન થાય ત્યાં કરીશું. તમને બતાવું બીજું શું કરીએ છીએ. ઇન્દિરા બ્રિજ સર્કલ. બહાર થઈ ગયા પેટ્રોલ પુરાઈને આવે એટલે જઈએ. ત્યાં સુધી માહોલ એન્જોય કરો. ફ્રન્ટ આવી ગયું ફરતા ફરતા તો. પાર્થભાઈના સાસરે આવી ગયા છીએ અને અહીંયા જો ગણપતિનું સજાવટ આવી ગઈ છે. અહીંયા કરીએ પૂજાના આરતીઓ. હા શું વધે છે? કંઈ નહીં મળે અહીંયા, પૂછવું જ પડશે. તો મેં જેટલા કૂતરા જોયા ને એમાંથી સૌથી શાંત આ જીવનકાળનું સૌથી શાંત છે એ આ માણસ છે. અરે ટોય પોમ છે. શું છે ટોય પોમ કહેવાય ને? કઈ જ ના કરે મારે. તમે ગાડી ડેશબોર્ડ પર બિહાર રાખો તો એ 2-3 કલાક સુઈ જાય. શીખ ડબલ કંઈક આવું બધું. પાઠ કેમ શાંત થઈ ગયું? કેમ શાંત થઈ ગયું? તો મસ્ત પાર્થભાઈના સાસરામાં ખાધું. બાકી મજા આવી ગઈ પાર્થભાઈ. ધન્યવાદ. ધ્રુમીએ ખવડાવ્યું. હા ધ્રુમીએ ખવડાવ્યું બધું સરસ અમને. શું પાવભાજી, પુલાવ, ભાઈ લાડવા, છાશ ને ભગત. અમે ભગત લઈને આવ્યા હતા એવું હતું. તો આવું બધું કર્યું સરસ. અને હવે જોઈએ આગળ હજી કેમનું છે. હવે ભાઈ તું ઘેર જઈને સુઈ જજો ભાઈ. હવે બહુ હે ડબલ ને ઘરે લઈ જાઓ તમે જઈને સુઈ જાઓ. સારું તો ભાઈ આ વિડીયો આટલા રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મારો બ્લોગ ટૂંક સમયમાં આવશે ગાઈસ. ધ્યાન રાખજો. અને આ પાછું અપડેટમાં આવે છે ધ્રુમી વ્લોગ, જતાક્ષી વ્લોગ જોતા રહેજો. એ બી તો તેમ કે બધું ધ્યાન રાખજો. એટલે કે મારા તો ખતરો હે મારા ભોડા ઉપર. સારું ભાઈ કમેન્ટ કરીને કહેજો કોઈ જોવો તો. આ રસ્તામાં તો કુશલભાઈ આયા ફ્રેન્ડો લઈ 13 સપ્ટેમ્બરે. તો જોવાનું ભૂલતા નહીં હો ભાઈ. ફ્રેન્ડો 13 સપ્ટેમ્બરે આવે છે કુશલભાઈ નું પિક્ચર. તું જાય ડોબલ જોવા? હા તો જઈશું બધા બરાબર. અને તમે જજો બધા.